કચ્છ ધણિયાણી આઈ શ્રી આશાપુરા મંદિર માતાના મઢ ખાતે સમસ્ત કચ્છની સુખાકારી માટે રાજ પરિવારના હસ્તે પત્રી વિધિ કરવામાં આવી હતી। આઠમના વહેલી સવારે ચાચરા કુંડ ખાતે પત્રી પ્રસાદી ધાર્મિક વિધિ યોજાઈ હતી। ત્યારબાદ ચાચરા ભવાની માતાજીનું પૂજન કરી ચામરયાત્રા માતાના મઢ મંદિરે પહોંચી હતી, જ્યાં હનુવંશીજી પૂજા આરતી કર્યા બાદ પત્રી પ્રસાદ ઝીલ્યો હતો। પત્રી પ્રસાદ ઝીલતા અવસરે ઉપસ્થિત હજારો માઈ ભક્તોની આંખો ભીની થઈ હતી। જય ભવાની, જય અંબે અને આશાપુરા માની જય ઘોષ સાથે મંદિર પરિસર ગાજી ઉઠ્યું હતું। પત્રી ઝીલ્યા બાદ હનુવંશીજી રાજ પરંપરા મુજબ રાજા બાવા યોગેન્દ્રસિંહના નિવાસ સ્થાને પહોંચ્યા હતા। ત્યાં ગુરુગાદીના દર્શન કર્યા હતા અને ત્યારબાદ રાજવી પરિવારના નિવાસ સ્થાનેથી શુભેચ્છા મુલાકાત લીધી હતી। ગત રાત્રે મંદિરમાં આવેલા યજ્ઞશાળા ખાતે મઢ જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજા બાવાના હસ્તે હોમ હવન વિધિ આદરાઈ હતી। આચાર્ય દેવકૃષ્ણ વાસુ તેમજ ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હોમ હવનની વિધિ કરાઈ હતી। માતાના મઢે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। આ માસો નવરાત્રી પર્વ રંગે ચંગે સંપન્ન થયો હતો। આસો સુદ આઠમે ભુજના ઐતિહાસિક આશાપુરા માતાજીના મંદિરે કચ્છ રાજવી પરિવાર દ્વારા પરંપરાગત પત્રી વિધિ કરવામાં આવી હતી। તેરા ઠાકોર મયુરધ્વજસિંહે પત્રી પ્રસાદ ઝીલ્યો હતો। ગણતરીના પળોમાં જ માતાજીએ પત્રી પ્રસાદ રૂપે આશીર્વાદ આપ્યા હતા। મંદિર પરિસર આશાપુરા માતાજીના જય ઘોષથી ગાજી ઉઠ્યું હતું। મંદિરમાં ઉપસ્થિત ભાવિક માઈ ભક્તો ભાવવિભોર બન્યા હતા। અંદાજે 475 વર્ષ પહેલા ભુજ શહેરની સ્થાપના થઈ ત્યારથી કચ્છ રાજ પરિવારના દરબારગઢ મઠીલા મેળીમાં બનેલા મહામાયા મંદિરે ચામર પૂજા યોજવામાં આવતી હતી। ત્યારબાદ આઠમના દિવસે ભુજ આશાપુરા માતાજી મંદિર અને માતાના મઢ ખાતે પત્રી વિધિ કરવામાં આવે છે। તેરા ઠાકોર મયુરધ્વજસિંહે જણાવ્યું હતું કે મહારાવ પ્રાગમલજી ત્રીજાના સૂચવેલા પથ પર ચાલી કચ્છના મહારાણી પ્રીતિદેવીના આદેશ અનુસાર પાંચમના ચામર પૂજા બાદ પત્રી વિધિ પરંપરા અનુસાર સંપન્ન કરવામાં આવી છે। મા આશાપુરાએ કચ્છ પર અમિત દ્રષ્ટિ રાખી ગણતરીની સેકન્ડોમાં જ આશીર્વાદ આપ્યા છે। માતાજીની કૃપા કચ્છ પર અને ભાવિક ભક્તો પર હંમેશા બની રહે તેવી માતાજી પાસે પ્રાર્થના કરી છે। તેમણે સર્વે કચ્છીજનોને અશ્વિન નવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી। મંદિરના પૂજારી જનાર્દન દવેએ જણાવ્યું હતું કે ગત મોડી રાત્રે હવન વિધિ સંપન્ન થયા બાદ પરંપરા અનુસાર પત્રી વિધિ કરવામાં આવી હતી। આ પ્રસંગે કચ્છ રાજવી પરિવારના સભ્યો ઉપરાંત મોટી સંખ્યામાં માતાજીના ભક્તો હાજર રહ્યા હતા। પ્રાચીન અને મહિમાવંત આશાપુરા માતાજીના મંદિરે ગઈકાલે આસો નવરાત્રીની સાતમના રાત્રે નિકુંજ જોશીના આચાર્ય પદે માતાજીનું પૂજન કરવામાં આવ્યું હતું। ભુજ મંદિરના મહંત પૂજારી જનાર્દન દવેના હસ્તે માતાજીના જયઘોષ સાથે બીડું હોમવામાં આવ્યું હતું। મંદિર પરિસર ભક્તોથી છલકાઈ ગયું હતું। આરતી ગ્રુપના કાર્યકરોએ સેવા વ્યવસ્થા સંભાળી હતી। અશ્વિન નવરાત્રીના પહેલા નોરતાથી આપણી ઘટ સ્થાપના થાય છે। ઘટ સ્થાપના પછી આખી નવરાત્રી આપણે પૂજા અર્ચના અને શક્તિ અને માં આપણને શક્તિ આપે એની આપણે પ્રાર્થના કરી છે। પાંચમના ચામર વિધિ થાય છે અને આઠમના ચાતર પત્રી વિધિની વર્ષો ચાલી આવતી પરંપરા આજે અમે પૂર્ણ કરી છે। માં અમારા ઉપર 4 હાથ અમી દ્રષ્ટિ રાખી છે અને સર્વે માઈ ભક્તો ઉપર માં આવી અમી દ્રષ્ટિ રાખે એવી આજે માં આશાપુરા આગળ અમે પ્રાર્થના કરી છે। રાજ પરિવાર વતી મહારાણી પ્રીતિદેવીની સૂચના અનુસાર ને લેટ મહારાવ પ્રાગમલજી જે છેલ્લા 40 વર્ષથી આ પૂજા કરતા આવ્યા છે એમના નકશા કદમ ઉપર અમે ચાલીએ છીએ અને આજે એક બહુ સારી રીતે પત્રી વિધિ અને માએ અમને બહુ જલ્દી પત્રી આપી દીધી। માં સર્વે ભક્તોને આશીર્વાદ આપે, સર્વ કચ્છને આશીર્વાદ આપે એવી જ મારી પ્રાર્થના મા સામે। જય આશાપુરામાં। આસો નવરાત્રી જ્યારે આવે છે ત્યારે એના ઘટ સ્થાપનથી કરી ચામર પૂજા હવન અને આજે પત્રી વિધિ એ રીતે ગઈકાલે આપણે નવરાત્રી નિમિત્તેનો હવન કર્યો અને રાતના 9:30 વાગે શરૂ કર્યો અને રાતના 1 વાગે એની પૂર્ણાહુતિ થઈ અને આજે 300 વર્ષની આજે પરંપરા છે પત્રી અને ચામર ચડાવવાની વિધિ જે આજે નામદાર મહારાણી સાહેબના આદેશ મુજબ તેરા ઠાકોરથી મયુરધ્વજસિંહ જાડેજાએ આ પત્રી વિધિ પૂજા કરી અને આપ સર્વે જોયું કે માતાજીએ થોડી સેકન્ડોમાં એ પત્રી આશીર્વાદ સ્વરૂપે આપણને એમના ખોળામાં આપણને આપી। આમ માતાજી આપણા કચ્છ ઉપર કેટલી અમી દ્રષ્ટિ છે અને એના કેટલા આશીર્વાદ છે જે આપણે ફળીભૂત થાય એવી મા આશાપુરા પાસે પ્રાર્થના।
મુન્દ્રા નજીક પ્રાગપર રોડ મધ્ય આવેલ આશાપુરા માતાજીના મંદિરે હવનાષ્ટમી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. અહીં માતાજીના પ્રાંગણમાં નવરાત્રીમાં દરરોજ માતાજીની આરતી, દુહા, છંદ, રાસ ગરબા પરંપરાગત રીતે યોજાઈ રહ્યા છે. મંદિરના સેવિકા અંજનાબેન વેદાંતે જણાવ્યું હતું કે પ્રાગપર રોડ સ્થિત આશાપુરા માતાજીના મંદિરે આસો નવરાત્રી, ચૈત્રી નવરાત્રી અને પૂજ્યમણી માની તિથિ હવન વિધિ યોજાય છે. મંગળવારે સવારે આશાપુરા માતાજીના મંદિરે યોજાયેલ હવન વિધિમાં પરિવારના સભ્યોએ હવન વિધિમાં લાભ લીધો હતો. બપોરે નાળિયેર હોમવાની વિધિ યોજાઈ હતી, જેમાં ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને હવન વિધિ બાદ મહાપ્રસાદનો લાભ લીધો હતો. મંદિરના પૂજારી હેમંત રાજગોરે જણાવ્યું હતું કે હવનાષ્ટમીના વરસાદ જેવા માહોલમાં ભક્તો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા. આ પ્રસંગે પરિવારના ભરત વેદાંત, જનક વેદાંત, પ્રદીપ વેદાંત તેમજ ભક્ત મંડળે હવન વિધિના કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આઠમના દિવસે અષ્ટમી ઉજવાય છે. એમાં ભક્તો લોકો બધે ભાગ લે છે અને મહાપ્રસાદ પણ થાય છે. 12:30 વાગે નાળિયેરનો હવન થાય છે. નાળિયેરનો પૂર્ણતા થાય છે ને રાતના રાસ ગરબા થાય છે અને છંદ ગવાય છે. જે આપણા જૂની પરંપરાની અહીંયા છંદ ગવાય છે ને માતાજીનો સારા પ્રોગ્રામ થાય છે અને માં અમને બધાને આશીર્વાદ આપે ને આ બધું બહુ સારું કરીને પ્રગટ કરે. માતાજીનું મંદિરને આજે 64 વર્ષ પૂરા થઈ ગયા છે અને દર ચૈત્ર મહિનાના નવરાત્રી, આસો મહિનાના નવરાત્રી માતાજી મણીમાની તિથિ ધામધૂમથી ઉજવાય છે અને મહાપ્રસાદ રાખવામાં આવે છે. આજે અહીંયા માના મંદિરમાં હોમ હવન થાય છે. દૂર દૂરથી ભક્તો આવે છે અને અહીંયા અમારા બાજુના પાંજરામાંથી ધારો કે સંભાગોગા, કારાગોગા, બરાઈયા, ટોળા, હિરાણી, મોટા કપાયા, ભુજ, માંડવી સર્વે ગામોથી અહીંયા માણસો આવે છે. ભુજી તાલુકાના હબાઈ ગામે આવેલા પૌરાણિક વાઘેશ્વરી માતાજીના મંદિરે 2 દિવસીય પરંપરાગત લોકમેળાનો આજથી પ્રારંભ થયો છે. આજે સવારે આસો સુદ આઠમના પવિત્ર દિવસે માતાજીની આરાધના સાથે લોકમેળાનો પ્રારંભ થયો હતો. વાઘેશ્વરી માતાજીના સાનિધ્યમાં કચ્છ અને કાઠિયાવાડની વિવિધ રાસ મંડળીઓ અને કલાકારોએ દાંડિયા રાસની રમઝટ જમાવી હતી. બપોરે આઠમના મહાપ્રસાદનો બહોળી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. ભવ્ય સામૈયા બાદ સંધ્યાકાળે સંગીતમય મહાઆરતીનું આયોજન થયું હતું. રાત્રે હોમ હવન સાથે ગરબીનો ચડાવો અને મહાપ્રસાદ બાદ રાત્રે વિખ્યાત લોક કલાકારો ભગવતીબેન ગોસ્વામી, પ્રીતિબેન વાંઝા અને લોક સાહિત્યકાર નારાયણભાઈ ગઢવી સંતવાણીનું પણ આયોજન કરાયું છે. બુધવારે સવારે દાંડિયા રાસ બાદ મહાપ્રસાદનું આયોજન કરાયું છે. મંગળવારે વહેલી સવારથી જ માતાજીના ભાવિક ભક્તોનો પ્રવાહ હબાઈ ખાતે ઉમટ્યો હતો. હબાઈ ઉપરાંત આસપાસના ગામો સહિત કચ્છ અને કાઠિયાવાડમાંથી માતાજીના ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. વાઘેશ્વરી માતાજી મંદિર હબાઈ જાગીરના મહંત લક્ષ્મણગીરી બાપુના માર્ગદર્શન હેઠળ વાઘેશ્વરી માતાજી મેળા સમિતિના કાર્યકરો અને સેવકો વ્યવસ્થા સંભાળી રહ્યા છે. આદિ અનાદિ પરંપરા 18 આલમ જ્યાં માથું ટેકાવતો હોય એવી મા વાઘેશ્વરી સ્થાનક અહીંયા દર વર્ષે ભવ્ય મેળો યોજાય છે. નવરાત્રિનો ભવ્ય ઉત્સાહ 9 દિવસીય નવરાત્રિ ભવ્ય રીતે ઉજવાતી હોય છે અને કચ્છ અને સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી ભાવિકો આવતા હોય છે અને સાક્ષાત માના પરચા છે. આ કુંડ કોઈ દિવસ આની અંદર ગમે એવો દુકાળો હજુ સુધી સુકાયો નથી અને આના પાણીથી કુંડના કંઈક માણસોના રોગ પણ મટ્યા છે. માનો સાક્ષાત પરચો છે અને સર્વે સેવક સમાજ જે છે માની કૃપાથી ખૂબ સુખી છે. બાપુના પણ ખૂબ સેવા ભાવના છે. અન્ન ક્ષેત્ર સારું ચાલે છે. હમણાં એ ઉતારાની વ્યવસ્થા પણ સારી થઈ છે અને સર્વે સમાજ સેવકોનો ખૂબ સાથ સરકાર છે. અને આપના મીડિયાથી કહું કે વધારે પડતી જે સંખ્યા થાય અને વધુ પડતા લોકો મેળાના દર્શને લાભ લે કે જે અમે રાત્રે ભવ્ય પણ કાર્યક્રમ હોય છે અહીંયા કડે અને મોટી સંખ્યામાં લોકો જોડાય છે. હબાઈ વાઘેશ્વરી મેળો આસો સુદ આઠમના પરંપરા કે લોકમેળા જેવું છે. એમાં સવારના 6:30 આરતી હોય, પછી 9:30 દાંડિયા રાસ ચાલુ થાય, બપોરે 11:30 મહાપ્રસાદ, 4 વાગે સામૈયો, રાત્રે વળી મહાઆરતી 7 વાગે ને 8 વાગે હવન અને 9 વાગે સંતવાણી. આ રાજબાવાની જે કુળદેવી કહેવામાં આવે છે કે 4 દેવી 4 રાજધાની તેમાં હોતીજીને ભાગે આવેલી અને છાંગા આહિર હોતી દરબાર એમ તો આજુબાજુના 64 ગામના માણસો અહીંયા પૂજવા આવે છે. જેવી ભાવના એવો ફળ આપે છે અને જેઠ મહિને ભીમી ગયા છે આ કુંડ ખાલી કરવામાં આવે. કુંડ માતાજીના ચરણમાંથી પાણી આવે. આ માતાજીના નવલા નોરતા
અને નોરતામાં પણ આજનો દિવસ અષ્ટમી એટલે મુખ્ય છે. માતાજીનો આજે ભાતીગળ મેળો કહેવાય. અમારો આ આંબાયા ગામનો મેળો, વાઘેશ્વરી માતાજીનો મેળો ભાતીગળ છે. પરંપરાગત અમારો આહિર સમાજનો ભાતીગળ મેળો કહેવાય છે આ. અને માતાજીને સવારમાં મહાઆરતી, ત્યારબાદ 11:30 મહાપ્રસાદ, સાંજના પણ મહાઆરતી છે અને રાત્રે મહાપ્રસાદ. એના પછી રાત્રે ભજન સંતવાણીનો પ્રોગ્રામ પણ રાખેલ છે. પરંપરાગત મેળો છે આ અમારો આહિર સમાજનો પરંપરાગત મેળો છે. અને આમાં આ મેળાની અંદર આજુબાજુના 64 પાદર અમારે કહેવાય કે જૂના વખતમાં 64 પાદર કહેતા, એમનો મેળો અમારો આ છે માતાજી વાઘેશ્વરી માતાજીનો. એમાં સાંગા પરિવાર, દરબારોમાં ઓઠી પરિવાર, એમાં અલગ અલગ અને આખો રતનાલ ગામ અને સમસ્ત ગાણેટી ગામ, આંબાયા ગામ, એમ કરીને કુલ 64 ગામ, 64 પાદરનો અમારો આ ભાતીગળ મેળો કહેવાય. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.